નમસ્કાર. કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને આજે મારે એક ખાસ અપીલ કરવાની છે. આપ સર્વે જાણો છો કે વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ઘરોની ગણતરી કરવામાં આવશે, જેના ભાગરૂપે આજથી એટલે કે 17 મેથી લઈને 31 મે સુધી સેલ્ફ ઇન્યુમરેશન સ્વગણના આ પ્રકારની એક સુવિધા છે એ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આના માટે આપ se.census.gov.in આ પોર્ટલ પર જઈ અને પોતાના ઘર વિશેની જે માહિતી છે એ આપ આપી શકશો. એના માટે આપે આ પોર્ટલ પર જઈ આપનો મોબાઈલ નંબર વગેરે નાખી અને જે ઓટીપી આવે એ ભરવાનો રહેશે અને ત્યારબાદ એ પોર્ટલમાં આપને 33 જેટલા આપના ઘર અને એમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે એના વિશેના પ્રશ્નો આવશે, જે આપે ભરવાના રહેશે. આપ જ્યારે સબમિટ કરશો ત્યારે આપણને એક આઈડી એમાં જનરેટ થશે, જે આપણે સાચવી રાખવાનું રહેશે. 1 જૂનથી લઈ અને 30 જૂન સુધી વસ્તી ગણતરી માટેના જે અમારા ગણતરીદારો છે એ આપના ઘરે આવશે અને આપના વિશેની જરૂરી માહિતી મેળવશે. એ સમયે આપ આ જે એસી આઈડી છે એ જ્યારે એમને આપશો ત્યારે ગણતરીદાર પોતાના પોર્ટલમાં, પોતાની એપમાં એ આઈડી નાખશે, એટલે આપે જે પણ માહિતી ભરી હશે એ તમામ એમાં રિફ્લેક્ટ થઈ જશે. આનો ફાયદો ખાસ એ રહેશે કે આપનો સમય શક્તિ એમાં બચશે અને ઝડપથી આ ગણતરી છે એ આપણે પૂરી કરી શકીશું. તો મારે કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ એ વિનંતી છે કે વસ્તી ગણતરી એક ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે. આપ જે ચોકસાઈપૂર્વકના ડેટા આપશો, એનાથી જે વિગતો મળશે એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે, જેનો અંતિમ ફાયદો લોકોને થશે. એટલે ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ આપ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.